ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની આશા છે કે બધા જ મજામાં હશો. હું પણ ખૂબ મજામાં છું. આશા રાખું છું કે આજથી રેગ્યુલર ક્લાસમાં જઈશ. બાબા પાસે બસ એટલું જ માગું છું કે બાબા હું રેગ્યુલર થઈ જાઉં, પહેલાંની જેમ જ તે હે ને. તો ચાલો આપણે ખૂબ દિલથી પ્રેમથી બાબાની રજા લઈ અને બહાર નીકળીએ. અમૃતવેળાનું જળ પી અને પછી જ ઘરની બહાર નીકળીએ. ચાલો લાઇટો પંખા બધું જ બંધ કરી દઈએ. મારું બેગ છે એ લઈ લઉં. બધું બંધ કરી કારવી અને જવું પડે, કારણ કે છોકરાઓ બધા ઉપર સૂતા હોય, નીચે ઘર ખાલી હોય, તો બધું વ્યવસ્થિત બંધ કરી અને જો હું બહાર નીકળું છું. બહાર તો એકદમ સન્નાટો છે, એકદમ સન્નાટો, ને શેરીમાં પણ કોઈ નથી. જો છે ને એકદમ આકાશ પણ એકદમ બ્લેક. જો મુરલી સાંભળીને આવી ગયા. એટલો સરસ મજાનો નજારો છે. ધૂંધળું વાતાવરણ છે. ધુમ્મસ છે, ધુમ્મસ. વાદળ ચોખ્ખું છે પણ ધુમ્મસ છે, ધુમ્મસ. સૂર્યનારાયણ તો હજી ક્યાંય દેખાતા જ નથી. હજી સૂર્યનારાયણ ઉગ્યા જ નથી. ચાલો દિવસની શરૂઆત કરીએ ધીમે ધીમે. જો દિશાએ એકદમ મસ્ત દીવાબત્તી કરી દીધા છે. એકદમ મસ્ત પોઝિટિવ વાતાવરણ. ઘરમાં એકદમ શ્વાસ ફેલાઈ ગઈ. એકદમ જેવી રીતે આ દીવો જગે છે એવી જ રીતે ઘરની અંદર એકદમ રોશની છવાઈ ગઈ. વાહ, શું વાતાવરણ છે ઘરનું. તુલસી ક્યારે પણ જળ ચડાવી દીધું. મોટરનો અવાજ આવે છે. કોઈ મોટરના અવાજ તરફ જતા નહીં, પરંતુ જો હું દેખાડવા ઈચ્છું છું કે કેટલું અસ્તવ્યસ્ત પડ્યું છે ફળિયું. વાસણ પણ માંજવાના પડ્યા છે. બધું જ કામ હજી બાકી છે આજ તો ચાલો બધું કામ વ્યવસ્થિત કરી નાખીએ. સાક્ષી એનું પોતાનું કામ બધું જ કરી કારવી અને ફ્રી થઈ ગઈ છે. એ તૈયાર થવા રૂમમાં ગઈ છે ઉપર, અને હું પણ મારું કામ હવે ધીમે ધીમે શરૂ કરું. દિશા પણ એમનું કામ અંદર કરે છે. તો ચાલો નવા દિવસની નવી શરૂઆત કરીએ. શરૂઆતમાં જો તમને એક વાત કરીશ કે જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દિશા પણ એમનું પ્લેટફોર્મ સાફ કરે છે. સવારનો નાસ્તો ને એવું બધું કરી નાખ્યું. ધ્યાનનો પણ નાસ્તો કરી નાખ્યો અને અમારા બધાનો નાસ્તો કરી નાખ્યો. અને હવે જો એ પ્લેટફોર્મ સાફ કરે છે, ગોળા બેડા કરી અને હમણાં એ પણ ફ્રી થઈ જશે.
તો જુઓ, સરસ મજાનું કિચન બપોરની રસોઈ માટે એકદમ રેડી છે. હજી તો હું ફળિયું જ વાળું છું. મને ફળિયું વાળતા વધારે વાર લાગે, કારણ કે અંદરનું તે એટલું વાળવાનું હોય, બહારનું એટલું વાળવાનું હોય, તો વાર લાગે. બધું આડોળું બહુ બધું પડ્યું હોય, એ સરખું ઊંચા નીચું બધું મૂકી કાઢવી અને ફળિયા વાળવાના હોય, અને દિવસમાં એક જ વખત વાળવાનું હોય, એટલે વ્યવસ્થિત વાળવું પડે. તો ચાલો, ફળિયા વાળીને એકદમ ફ્રી થઈ ગયા. એકદમ સરસ મજાનું ફળિયું ત્યારે તો એકદમ ચોખ્ખું થઈ ગયું. બપોરે હમણાં 12 વાગશે ને એટલે પાછા ઉપરથી પાન ખરશે, કારણ કે પાન હમણાં એટલા બધા ખરે છે ને કે બપોરે તો વાળ્યું ન વાળ્યું થઈ જાય. દિશાએ પણ એમના વાસણ બધાય માંજી દીધા છે. દિવાળીના દીવા પણ પડ્યા હતા, એ બધાય ઉટકી નાખ્યા અને વ્યવસ્થિત એકદમ તડકામાં તપાવી અને ફરી પાછા મૂકી દઈશું. એટલે આવતા વર્ષે પાછા કામ લાગશે, અથવા તો વચ્ચે કાંઈક પણ પ્રસંગ આવી જાય કે કાંઈક પણ હોય તો એ ફરી કામ લાગે. જો તડકામાં વાસણ પણ એકદમ મૂકી દીધું. ચાલો, ત્યાંનું ચાલો, હવે તાનુ સાથે થોડીક વાર રમી અને પછી નિરાતે રસોઈ માંડીશ. દિશા ધાનુને હજી નાસ્તો કરાવશે, પછી એમને નવડાવશે. ત્યાં સુધીમાં મારે રસોઈ થઈ જશે. માટીમાં ન રમે ને ત્યાં સુધી તો બેનને શાંતિ જ ન થાય. જો માટી તો એટલી વહાલી છે ને, ધાનુ એના જ ફોટા જોઈ જોઈને બહુ ખુશ થાય છે. મેં અને દિશાએ થોડીક વાર ધાનુ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. પછી શાકભાજી કાંઈ હતું નહીં તો થોડુંક શાકભાજી હું લેવા ગઈ અને દિશા થોડીક વાર ધાનુની સાથે રમી. ચાલો, હવે શાકભાજી બધું ધોઈ કાઢવીને એકદમ સરસ કરી દીધું છે. હવે રસોઈ કરી નાખીએ. આજે છે મેનુમાં કઢી, ભાત, ભીંડાનું શાક અને રોટલી. અરે કેવો મસ્ત તૈયાર થઈને આવ્યો. અરે વાહ. ચાલો, ધાનુ બેન આવી ગયા નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈને નીચે. તો થોડીક વાર માટે એની સાથે રમી. ધાનુને ઝીમરી એટલી વાલી છે ને, છાશનો મસાલો, કે એના માટેથી ને વેન કરે, રોવે એટલે આપણે આપી દઈએ તો જ બેન મૂડમાં આવે. હવે નથી, હવે ફિનિશ થઈ ગઈ. ફિનિશ. બાવો લઈ ગયો, બાવો. બાબા બાબા કરો, જીજી કરો. તને આવકી
તાનુને ફ્રેશ કરવા દિશા અગાસી ઉપર ચડી ઓકે કાનુ ટાટા બાય બાય રસોઈ કરતા કરતા એને જવાબ આપવો પડે. મમ્મા તાર બાજુમાં જ છે કાનુ મમ્મા પપ્પા તો એટલું મસ્ત મસ્ત બોલે બાજુમાં ને. છે ચાલો ધાનુબેન સાથે ખૂબ સરસ રીતે રમી લીધું. હવે રસોઈને આગળ વધારીએ, ટાઈમ જતો જાય છે. તો ચાલો પહેલાં તો સૌથી પહેલાં તો ભીંડાને તેલમાં તળી લીધો છે. તળીએ એટલે સેજ ચડી જાય. ચાલો બધો ભીંડો તળાઈ ગયો છે. હવે આપણે બનાવશું ટમેટાની ગ્રેવી. તો સૌથી પહેલાં તો એમનો વઘાર કરી નાખીએ. થોડું જીરું મૂકી, હિંગ મૂકી અને ટમેટાને ખમણેલા ટમેટાને વઘારી દેશું. ને જ્યાં સુધી ટમેટામાંથી પાણી બધું છૂટી ન જાય, પાકી ન જાય ત્યાં સુધી આપણે એમને ચડાવશું. હલકી હળદર અને હલકું મીઠું પણ નાખી દઈશું એટલે ઝડપથી ચડી જાય. ચાલો હવે ટમેટાનું છીણ સરસ મજાનું ચડી ગયું છે, છતાં પણ આપણે એમને મેશરથી થોડુંક મેશ કરી દઈશું એટલે એકદમ રસ બધો હોય એ પણ નીકળી જાય અને એકદમ સરસ ટમેટા પાકી જાય. અને પછી એમાં નાખી દેવાનું છે ચટણી અને ધાણા જીરું. એને પાછું ખૂબ એકદમ ચડાવી અને પછી એની અંદર સેજ મસ્તો પાણી નાખી દઈએ એટલે મસાલા બળે નહીં. ત્યાર પછી આપણો જેટલો ભીંડો છે એ બધો જ એમાં ઉમેરી દઈએ. પાણીની જગ્યાએ અત્યારે આપણે છાશ પણ ઉમેરી શકીએ, પણ આજ મેં પાણી ઉમેર્યું છે. તો આવી રીતે એકદમ સરસ મજાની ગ્રેવીની અંદર ભીંડો નાખી દઈએ તો ખૂબ સરસ મજાનો ભીંડો, મસાલા ભીંડો બની જશે. તો જો આપણું એકદમ મસ્ત એવું ભીંડી મસાલા શાક તૈયાર થઈ ગયું છે. એકદમ તેલ બહાર આવી જાય ત્યારે જ સમજવું કે બની ગયું છે. તો ચાલો હવે બાબાને આપણે થાળી ધરી દઈએ. તો બાબાને આપણે ખૂબ દિલથી, પ્રેમથી અને એકદમ ચોખ્ખાઈથી થાળી ધરી દઈએ. આજના મેનુમાં છે ભીંડીનું શાક, રોટલી, કઢી અને ભાત. તો ચાલો બાબાને ખૂબ પ્રેમથી જમાડી દઈએ. ઓહ, સીધો રસોઈમાંથી ખવાય. એ હા છે નહીં કાનુ, ગરમ ગરમ છે. તો ચાલો બપોર પછી હું અને કિશન ચાલ્યા હોસ્પિટલે. મારું રૂટીન ચેકઅપ છે. તો ચેક કરાવી લઈએ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ કેટલું કંટ્રોલમાં છે એ બધું જોઈ લઈએ અને રેગ્યુલર પાછા દવા લઈએ. જો દવાખાનાની અંદર પેશન્ટ પણ ઘણા બધા છે, હજી વારો આવવાને વાર છે. તો ચાલો રાહ જોઈએ થોડીક વાર. ચાલો મારો વારો તો આવી ગયો, પરંતુ અંદર ગયા ને તો અત્યારે હવે રિપોર્ટ થશે નહીં, કારણ કે જમ્યા પછી 2 કલાક પછી તરત જ આવવાનું હોય અને મારે વાર લાગી ગઈ. તો આવી ગયા ઘરે. કાલ ફરી પાછા આવશું.
ઘરે આવીને જોયું તો છોડ બધા બિચારા એકદમ તરસ્યા હતા. તો મેં બધાને પાણી આપી દીધું. ચલો છોડને પાણી પાઈને ઘરમાં આવી અને કપડાં સંકેલું છું ત્યાં જ મહેમાન આવી ગયા. મારા મોટા જેઠ અને જેઠાણી આવ્યા છે, બેસવા મળવા આવ્યા છે. તો ચાલો હવે એમને મળી લઈએ. બાપુજી કેમ છે? બસ મજા. નોકરી તમારા તબિયત એકદમ રેડી હો. છોકરાઓને આવે બધાય મજામાં છે. જો ઓ હા, જો આ કિશનભાઈ ત્યાં બેઠા છે. નિખિલ હજી આવ્યો નથી, આવશે. હા, તમે ક્યાં છો બાપુજી હમણાં? હું ગયો તો હમણાં મહારાષ્ટ્રમાં. હા હા હા. જૈન લોકોને લઈને ગયો તો. તમારી ટૂર મોટી મોટી હોય હો. હા સારું સારું. શું બાબુ કેમ છે? એની બેન બસ મજા. નામ તો પેલો સોનિયા સોનિયા આ ઓલું અમારે લાડકવાયું નામ હોય ને જીણ, ઓલું અમારે લાડકવાયું નામ. આવી રીતે હસી મજાક કરી થોડીક વાર અને બધા બેઠા. બાબુ અને બાપુજીના ગયા પછી ધાનુબેન બધાને રમાડતા હતા, એવું જ કહેવાય ને, કારણ કે ધ્યાનુને રમાડતા હતા એવું ન બોલાય, પરંતુ ધ્યાનું બધાને રમાડે છે એવું બોલાય. જો બધા પોતપોતાના કામમાં બિઝી થઈ ગયા. તો આ વ્લોગની પૂર્ણાહુતિ હું અત્યારે જ કરું છું. કાલ નવા વ્લોગની શરૂઆત નવા દિવસથી કરીશું. તો ચાલો બધાને ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.